जय श्री कृष्ण मित्रों, आज આપણે એક જગ્યાએ પતરા નાખવા માટેની ફ્રેમ બનાવવા માટે આવ્યા છીએ। આપણે જ્યાં સોલાર નાખેલું છે ને ત્યાં જ આપણે પતરાની ફ્રેમ બનાવવા માટે આવ્યા છીએ। હવે હું તમને એક જગ્યા દેખાડી દઉં કે આપણે કઈ જગ્યાએ તે ફ્રેમ બનાવવાની છે। અહીંયા આપણે તમે જોઈ શકો છો, આ ઉપર સોલાર લાગેલું છે અને તેની નીચે આ જે અડધા પતરા નાખેલા છે ને તેની પાછળ અહીંયા આપણે એક ફ્રેમ બનાવવાની છે અને તેની ઉપર આપણે પતરા રાખવાના છે, કેમ કે વરસાદનું પાણી છે ને તે નીચે પોર્ચ છે ત્યાં પડી છે, એટલે આપણે અત્યારે પતરા માટે ફ્રેમ બનાવવા માટે આવ્યા છીએ। હવે સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે આ જે ફ્રેમ છે તે 40 બાય 40 mm ના બ્લેક કલરના પાઇપથી એટલે કે પ્યોર લોખંડના પાઇપથી આપણે બનાવવાની છે। તેની ઉપર કોઈ ક્રોમ કરેલું કે તેવું કંઈ કરેલું નથી, પ્યોર લોખંડના પાઇપથી જ આપણે બનાવવાની છે। હવે આપણે આ જે લોખંડનો પાઇપ છે તે 20 ફૂટનો તો લઈ આવ્યા હતા, પણ ત્યાં આપણે સીડીએ ચડાવવાનો પડે એટલે આપણે નીચે ને નીચે જ તેને માપ કરીને કાપી લીધા હતા ફ્રેમ પ્રમાણે। હવે આપણે જે એક્સટેન્શન બોર્ડ સાથે લઈ આવ્યા હતા તે એક્સટેન્શન બોર્ડનો વાયર આપણે જ્યાં ફ્રેમ બનાવવાની છે ત્યાં સુધી પહોંચતો નથી, એટલે આપણે જ્યાં સુધી વાયર પહોંચે છે ત્યાં આપણે સૌથી પહેલાં ફ્રેમ બનાવી લઈ અને પછી ફ્રેમને ચોંટાડવા માટે આપણે ડ્રીલનો ઉપયોગ કરશું। તે ડ્રીલનો ઉપયોગ આપણે જ્યાં નીચે 5 એમ્પિયરની સ્વિચ આપેલી છે તેમાંથી પાવર લઈ લેશું। હવે આપણે જે 4 પાઇપ કાપેલા છે તે 4 પાઇપને આપણે માપ કરીને સૌથી પહેલાં તો એક ચોરસ બનાવીને તેને વેલ્ડિંગ કરી લેશું, એટલે કે ફ્રેમ તૈયાર કરશું અને તે ફ્રેમમાં સપોર્ટ માટે આપણે એક વચ્ચે પણ એક આડો પાઇપ રાખીશું। ફ્રેમને ચારે બાજુથી થોડા થોડા ટાંકા મારી દેશું એટલે જોઈન્ટ થઈ જાય અને પછી ફ્રેમ સરખી રીતે તૈયાર થઈ જાય પછી બધી બાજુથી આપણે ફૂલ વેલ્ડિંગ મારવાનું છે। આપણી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે, તો આપણે જે વેલ્ડિંગના ટાંકા મારેલા હતા હવે તેને વેલ્ડિંગથી આપણે ભરી દેવાનું છે અને તેના પછી આપણે જે એક વચ્ચે સપોર્ટ મારવાનો બાકી હતો તે સપોર્ટ માટે પાઇપ ઘટ્યો હતો એટલે પાઇપને આપણે વેલ્ડ કરવો પડશે અને તે સપોર્ટને પછી આપણે ફ્રેમ સાથે વેલ્ડિંગ કરવો પડશે। હવે આપણી ફ્રેમ તૈયાર થઈ ગઈ છે અને હવે આ ફ્રેમને લગાડવા માટે આપણે 9 ઇંચના પાયાની જરૂર છે, એટલે આ ભાઈ અત્યારે 9 ઇંચના લેગ કાપી રહ્યા છે ને 9 ઇંચના 4 લેગ આ ફ્રેમમાં આપણે લગાડવાના છે। હવે લેગ કાપી લીધા પછી આપણે તેમાં સ્ટડ લગાડવાનો છે, એટલે કે દિવાલમાં આરપાર આપણે હોલ પાડવાનો છે અને તેની સાથે આ જે આપણે 9 ઇંચના લેગ કાપેલા છે તેમાં પણ આપણે આરપાર હોલ પાડવાનો છે, એટલે આ ભાઈ અત્યારે વેલ્ડિંગની મદદથી લોખંડના પાઇપમાં આરપાર હોલ પાડી રહ્યા છે। આ 9 ઇંચના લેગમાં આપણે હોલ પડી ગયેલા છે, પણ આ હોલ વેલ્ડિંગની મદદથી આપણે કર્યા હતા એટલે અત્યારે બહુ ગરમ છે અને આ પક્ષીઓ માટે જે વરસાદથી પાણી ભરાયું હતું એ પાણીનો આપણે અત્યારે ઉપયોગ કરી લીધો છે અને તેને ઠંડા કરી દીધા છે। હવે આપણે જે 9 ઇંચના લેગ કાપેલા હતા તે આ 9 ઇંચના લેગ આ દિવાલમાં આરપાર હોલ પાડીને તેમાં સ્ટડ નાખવાનો છે, એટલે દિવાલમાં આપણે સૌથી પહેલાં તો ડ્રીલની મદદથી હોલ પાડવો પડશે। સામેની બંને બાજુ આપણે લેગ લગાડી દીધા છે, હવે આ બાજુ આપણે 2 લેગ લગાડવાના બાકી છે। જે પેલા ભાઈએ માર્કરની મદદથી નિશાન કરેલું હતું ત્યાં જ આપણે ડ્રીલ રાખીને હોલ પાડવાનો છે અને આ હોલ આપણે દિવાલની આરપાર પાડવાનો છે અને ત્યાં પછી આપણે જે લેગમાં સ્ટડ નાખીને આ લેગને ટાઈટ કરી દેવાના છે। હવે આપણે ચારે બાજુ લેગ મારી દીધા છે અને લેગ ઉપર હવે આ ફ્રેમ મૂકવાનો વારો આવી ગયો છે, એટલે આપણે જ્યાં ફ્રેમ બનાવેલી હતી ત્યાંથી ફ્રેમ લઈ લીધી છે અને અહીંયા ચારે લેગ ઉપર આપણે અત્યારે મૂકી દઈએ છીએ। ચારે બાજુથી આપણે લેગ ઉપર ટાંકા મારી દઈએ અને પછી ફ્રેમ સરખી સેટ થઈ જાય પછી આપણે બધી બાજુ પૂરું વેલ્ડિંગ મારી દેશું। હવે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ફ્રેમ તૈયાર થઈ ગઈ છે, બધી બાજુથી પૂરેપૂરું વેલ્ડિંગ પણ લાગી ગયું છે। હવે આની ઉપર આપણે પતરા મૂકવાના જ બાકી છે, પણ અત્યારે આપણી પાસે જે બોલ્ટ છે નહીં એટલે આપણે અત્યારે તો કંઈ કરી શકીએ તેમ નથી, એટલે આપણે હવે બીજા દિવસે પાછા આવીશું જે બોલ્ટ લઈને।